રાજ્યમાં માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નાગરિકોમાં ટ્રાફિક નિયમોના પાલન અને જાગૃતિ ફેલાવવા કરેલા શોર્ટ ફિલ્મ સ્પર્ધાના વિજેતાઓના નામ વિતરણના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને 365 દિવસ ડ્રાઈવ ચલાવવાની સૂચના આપી। આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે રોંગ સાઈડ વાહન ચલાવતા, ઓવર સ્પીડિંગ વાહન ચલાવતા તેમજ રોડને રેસિંગ ટ્રેક સમજતા લોકોને દંડ ફટકારવાને બદલે સીધા જેલ ભેગા કરવાની સૂચના આપી। સાથે જ સંઘવીએ કહ્યું કે ટ્રાફિકના નિયમો તોડનાર હાથમાં 10 દિવસ પાટી પકડશે તો બધું સરખું થઈ જશે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે યોજેલી શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં એક મહિનામાં કુલ 707 રજીસ્ટ્રેશન થયા હતા, જેમાંથી 458 શોર્ટ ફિલ્મ મળી। આ શોર્ટ ફિલ્મમાં સ્ક્રીનિંગ માટે 5 લોકોની કમિટીની રચના કરવામાં આવી હતી। તમામ શોર્ટ ફિલ્મ નિહાળી અને તબક્કાવાર રાઉન્ડ પ્રમાણે 53 શોર્ટ ફિલ્મમાંથી 15 શોર્ટ ફિલ્મને પસંદ કરવામાં આવી હતી, જેમાંથી 10 શોર્ટ ફિલ્મને ગૃહ રાજ્યમંત્રી સહિત પોલીસ વડા સમક્ષ સ્ક્રીનિંગ કરી અને વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા। લોકો કહે છે ને કે ફાઇન ના ઉઘરાવવું જોઈએ, આપણે ફાઇન નહીં ઉઘરાવવાનો, આપણે એની ઉપર 100% 2-3 કિસ્સાઓ એવા પકડવા જોઈએ કે જે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરતું હોય, જે લોકો સિગ્નલ તોડતા હોય, જે લોકો રોડને રેસિંગ ટ્રેક માનતા હોય, એવા લોકો પાસેથી કોઈ ફાઇન લેવાની જરૂર નથી। એવા લોકોને સીધા અરેસ્ટ કરીને કડક કલમો લગાડીને જેલના હવાલે બંધ કરો ને, એનું નસીબ હશે એ થશે। કેના માટે આપણે ફાઇન લેવાનું? રસીદ ફાડવાની જ નહીં, રસીદ ફાડવાની કોઈ જરૂરત જ નથી। 10 દિવસ તક હાથમાં સ્લેટ પકડાવરાવો એટલે અંદાજો બધાને આવી જશે। 2-4 દિવસ મનીષભાઈને બધા લખશે કડક, કઈ વાંધો નહીં, એ એમનું કામ કરે, આપણે આપણું કામ કરશું। પરંતુ નિયમોનું પાલન કરાવવું હોય તો કડક હાથે કરાવવું ખૂબ જરૂરી છે।